જો આપણે 1 વાગી ગયો છે એટલે નાસ્તો કરવા બેસી ગયા છે અને આ ઠળિયા છે ગામ અને આનાથી હવે આ બગદાણા જવાના છે. હાલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હર હર મહાદેવ, જય દેવભૂમિ દ્વારકા. તો આનાથી આપણે બગદાણા જવાના છે. એનું પાર્કિંગ કેટલું મોટું જબરું છે. જો આપણે બગદાણા પાર્કિંગમાં પહોંચી ગયા છે અને આવા પાર્કિંગ કેટલા અહીંયા છે. અને હવે આપણે અહીંથી આ જો સરકારી બસ આવી છે અને હવે આ ગેટેથી આપણે બગદાણા બજરંગદાસ બાપાના દર્શન કરવા જવાના છે. તો આ જો ગેટ છે અને આવા પાર્કિંગ તો ફરતા ફરતા કેટલા પાર્કિંગ છે અને આપણે આ પાર્કિંગમાં ગાડી મૂકી દીધી છે. અને હવે આપણે બજરંગદાસ બાપાના દર્શન કરવા જવાના છીએ અને આપણે 2 વાગ્યે અહીંયા પહોંચી ગયા છીએ અને 2 વાગ્યા છે અને હવે બજરંગદાસ બાપાના દર્શન કરશું. અને જો સવારે કેટલી ભક્તો દર્શન કરવા આવ્યા હતા, તો સવારમાં તે રાતે આવ્યા હતા અને સવારમાં આવ્યા હતા અને બધાએ દર્શન કરીને ઘણા વિયા ગયા હશે. તે તોય જે 2 વાગ્યા તો એટલી ગળદી છે. તો આપણે 2 વાગ્યા પછી આવ્યા છે અને કેટલી બધી ગળદી છે ભક્તોની અને બજરંગદાસ બાપાના મંદિરે દર્શન કરવાની. તો આજ ગુરુ પૂનમ છે, તો આ પૂનમ મોટી કહેવાય એટલે આ પૂનમે બહુ ગળદી ભક્તોની થાય છે. અને નકરે તે કેટલા માણસો એવા હશે કે દર મહિને પૂનમ ભરવા આવે છે બગદાણા. તો ઘણા માણસો એવા પણ હશે જે દર મહિને પૂનમ ભરવા આવતા હશે, તે પણ માણસો હશે. અને જે પૂનમ ભરવા ન આવતા હોય એ માણસો પણ આજ દર્શન કરવા અહીંયા આવ્યા હશે, કે પૂનમ ન ભરતા હોય તે પણ આજ બગદાણા આવ્યા હશે. તો આપણે બગદાણા બજરંગદાસ બાપાના દર્શન કરશું. અને આપણે જો ગેટ પાસે ઠેઠ પોગવા આવી ગયા છે અને આ આપણે ગેટ પાસે પહોંચી ગયા છે. ત્યાં જો ભક્તોની ભીડ કેટલી છે અને સવારના માણસો એટલા જે દર્શન કરવા આવે, લાખોમાં શ્રદ્ધાળુ બગદાણા દર્શન કરવા પહોંચ્યા છે. તો આપણે પણ હવે દર્શન કરશું બજરંગદાસ બાપાના. અને જે નહીં આવ્યું હોય તેને ઘરે બેઠા પણ આપણે દર્શન કરાવશું. તો બજરંગદાસ બાપાના દર્શન કરી લઈએ. અને આ બાજુ જો સપલા મૂકવાનું છે ત્યાં આપણે સપલા મૂકી આવ્યા છે અને હવે દર્શન કરવા જવાના છે. તો અંદર આપણે જો ગરતા ગેટમાં બાપા સીતારામ લખેલું છે. અને આ કરતા હવે મંદિર અંદર ગરતા તે પહેલાં કાળ ભૈરવ દાદાના દર્શન થાય છે. તો આપણે બધા કાળ ભૈરવ દાદાના દર્શન કરશું. તો પહેલાં કાળ ભૈરવ દાદાના દર્શન કરશું અને તમે પણ બધાએ કાળ ભૈરવ દાદાના દર્શન કરી લેજો. જો મોટી મૂર્તિ મૂકવામાં આવી છે, કાળ ભૈરવ દાદાની મૂર્તિ છે અને આપણે દર્શન કર્યા છે. અને ભક્તો જો એટલું માણસો જે બગદાણામાં દર્શન કરે છે. અને તમે કોણ કોણ પૂનમ ભરવા આવો છો તે પણ કોમેન્ટ કરજો કે કોણ કોણ પૂનમ ભરવા આવે છે દર મહિને. અને આપણે જો એટલું તો જો ધ્રુવના ભાઈબંધ મળી ગયા છે અને ધ્રુવ ભાઈબંધ હારે ઊભો છે. તો ઘડીક આપણે અહીંયા પણ આપણે ઊભા રહીશું.
આ બાજુ સાંડલાનું મૂકવામાં આવ્યું છે અને બધાય સાંડલા કરે છે. તો આપણે કોઈ પણ મંદિરે જાવી તો સાંડલાના પૈસા આપવાના હોય છે. અને અહીંયા જો સાંડલાનો એક પણ રૂપિયો લેવામાં આવતો નથી અને એમનામ સાંડલા કરવામાં હોય છે. તો આપણે જો કાસ કાંઈ હતો નહીં એટલે સાંડલો કરતા હતા તો આપણે થોડાક મોઢા પર સાટા પડ્યા છે અને આપણે એમનામ સાંડલો કરવી છે એવો થાય એવો ખરો તો આપણે કાંઈ કાસબાસ છે નહીં એટલે જોયા વગરનો સાંડલો કરવી છે. તો આ બાજુ જો નવું મંદિર છે અને આ બાજુ જો આપણે દર્શન કરવા બજરંગદાસ બાપાના દર્શન કરશું તો આપણે બધે શાંતિથી અને નિરાંતથી દર્શન કરવાના છે. તો પહેલાં અહીંયા આપણે દર્શન કરશું અને પછી બધે દર્શન કરવાના છે. તો આપણે જો લેનમાં ઊભા રહી ગયા છે અને જો ભક્તોની કેટલી ગળદી છે દર્શન કરવામાં બજરંગદાસ બાપાના. તો આપણે જો દર્શન કરવા લેનમાં ઊભા રહી ગયા છે અને આપણે જો અને મંદિર આખું ફૂલથી શણગારવામાં આવ્યું છે. મંદિર તો બજરંગદાસ બાપાનું જો મંદિર છે ત્યાં આખું ફૂલથી શણગારવામાં આવ્યું છે અને આપણે જો લેનમાં ઊભા રહી ગયા છે અને આ બજરંગદાસ બાપાનો ફોટો છે અને ત્યાં ફૂલથી શણગારવામાં આવ્યું છે. જો આખો ફોટો ફૂલથી શણગારવામાં આવ્યો છે બજરંગદાસ બાપાનો. તો તમે પણ બધાય દર્શન કરી લેજો. જો બહુ સરસ દર્શન આપણે કર્યા અને તમે પણ બધાય દર્શન કરજો બજરંગદાસ બાપાના. લાખો ભક્તોએ દર્શન તો કર્યા હશે તે બજરંગદાસ બાપાના. આજ તો ગુરુ પૂનમને દિવસે તો આપણે જો સરસ મજાના દર્શન કરવી છે અને તમે પણ બધાય દર્શન કરી લો. જો બહાર નીકળતા તે પેંડાની પ્રસાદી મળે છે. આપણે પેંડાની પ્રસાદી લઈ લીધી અને આ છે તે સમાધિ સ્થાન છે. તો આપણે સમાધિ સ્થાનના દર્શન કરશું અને ઓમ ઘંટી અને હેથ્યો તેને નાડા સીડીથી આખું સમાધિ સ્થાન શણગારવામાં આવ્યું છે. તો બહુ સરસ અને આ બાજુ ભક્તો છે અને બહુ સરસ શણગારવામાં આવ્યું છે અને આગળ ફૂલથી શણગારવામાં આવ્યું છે અને ફરતું ઘંટી હેથ્યો અને ઓમથી શણગારવામાં આવ્યું છે અને નાડા શેડીથી શણગારવામાં આવ્યું છે. તો બહુ સરસ સમાધિ સ્થાન શણગારવામાં આવ્યું છે અને દિવ્ય અને શાંતિથી આપણે દર્શન કર્યા અને બહુ સરસ મંદિર શણગારવામાં આવ્યું છે સમાધિ સ્થાન. તો આ સમાધિ સ્થાન છે બજરંગદાસ બાપાની. તો આપણે દર્શન કર્યા અને આ બાજુનો વ્યૂ આવો છે અને આ બાજુ જો આવી રીતે શણગારવામાં આવ્યું છે. અને હવે આપણે ધ્યાન તપ મંદિર છે ત્યાં દર્શન કરવા જઈશું. તો આપણે બજરંગદાસ બાપાના ધ્યાન અને તપ કર્યું હતું ત્યાં પણ આપણે શાંતિથી દર્શન કરશું. તે પણ ફૂલોથી બહુ સરસ શણગારવામાં આવ્યું છે અને અહીંયા જો રામ ભજો રામ તો એવું જો લખવામાં ફૂલથી આવ્યું છે અને ફરતો વડલાની ફરતા ગુલાબ અને પીળા ફૂલથી રામ ભજો ભાઈ રામ તે લખવામાં આવ્યું છે. અને આ બાજુ જો ભક્તો બેઠા છે અને આ બાજુ જો ભક્તો છે. તો જો અહીંયા ભક્તો બધાય જે હાલીને આવ્યા હોય તે બધાય જો શાંતિથી બેઠા છે અને હવે આપણે નવા મંદિરના દર્શન કરવા જઈશું. તો હવે આ નવું મંદિર છે ત્યાં પણ આપણે બહુ સરસ અને સારા દર્શન કરવાના છે. તો આ બાજુ જો ફોટા મૂકવામાં આવ્યા છે અને આગળ દરવાજામાં ગરતા ફૂલનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. તો બહુ સરસ ડેકોરેશન કર્યું અને અંદર ગરતા તે ફુગાનું ડેકોરેશન કરેલું છે તે પણ બહુ સરસ ડેકોરેશન કરેલું છે. અને અહીંયા જો ફુગાથી આખું મંડપ બનાવવામાં આવેલો છે. તો દૂધિયા અને બ્લુ કલરના ફુગાથી આખો મંડપ બનાવવામાં આવ્યો છે અને બજરંગદાસ બાપાના તમે પણ બધા દર્શન કરી લેજો. અને અહીંથી ફુગાથી શણગારવામાં આખું મંદિર આવેલું છે. અને આપણે જો ઉપર બીજા માળે પગ્યા ત્યાં પણ ફૂલોનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. તો જો અહીંયા રામ લક્ષ્મણ અને સીતાજીનું મંદિર છે ઉપર બીજા માળે.
તો ત્યાં પણ ફુગાનું ડેકોરેશન બહુ સરસ કરવામાં આવ્યું છે. તો આંટપા ગણપતિ દાદા છે અને આપણે જો હેઠેથી આ ડેકોરેશન જોઈ તો આવું કાંઈક લાગે છે. તો આપણે બીજા માળેથી નીચે જોઈ તો આવું ડેકોરેશન છે. અને હવે આપણે બહુ સરસ દર્શન નવા મંદિરના થઈ ગયા છે. અને હવે આપણે આનાથી પ્રસાદી લેવા જવાના છીએ. તો આપણે જો બધે બહુ નિરાંતથી અને શાંતિથી બધે આપણે દર્શન કરીને તે હવે આપણે પ્રસાદી લેવા જઈશું. અને આ બાજુ જો જે એટલું ભક્તો દર્શન કરવા આવેલું છે. તો હવે આપણે જો પ્રસાદી લેવા બેસી ગયા છીએ. અને જો આપણે આ બગદાણાની પ્રસાદી છે તે આપણે લઈ લેવી. કોણે વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા હા ભગુડા ભાઈ કીધું દાજો જો આવી મોજ લેવાય ને તો આવવું પડે ગુજરાતમાં ખરેખર ફોટા પડી ખરેખર 2 મિનિટનો થઈ ગયો. બહુ પછી મૂકો 5 મિનિટ કરીને 5 મિનિટનો કરવો એટલો બધો ન કરાય. જો આપણે રમકડું લઈ લીધું. આંટા ફરતો જો દર્શન કરીને પાર્કિંગ આવી ગયા. અને હવે પાર્કિંગમાંથી આપણે બીજે જવાનું છે.